જય સિયારામ મિત્રો. જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે આપણો પહેલો વ્લોગ આવી રહ્યો છે અને તે વ્લોગની શરૂઆત આપણા પાલીતાણાના પાવક વન એટલે ફેમસ એવું ગાર્ડન ત્યાંથી શરૂઆત કરી રહ્યા છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. જોઈ રહ્યા છો આ છે આપણે ગ્રાઉન્ડ કે જ્યાં બધા કપલ ફોટા બાળકો રમે એ રીતનું ગ્રાઉન્ડ છે અને તે ગ્રાઉન્ડની અંદર બધા લોકો આવીને બેસે છે અને અહીંયા વિડીયો ઉતારે છે અને અહીંયા બધા જે લોકો વિડીયો એ પાલીતાણા અંદર જે લોકો રહે છે જેના નવા નવા સગાઈ કેવું થાય તે લોકો અહીંયા જ ફોટા પાડવા આવે આ ગ્રાઉન્ડ. હવે આપણે પાછા એવા પાવકવનની ફેમસ જગ્યા એટલે પાછળ તો જો બધા જે લોકોના લગ્ન થાય તે લોકો ફોટા પાડી રહ્યા છે આપણને જોઈ રહ્યા છે. છતાં આપણે આગળ જઈ એટલે બીજી જગ્યા છે કેમ કે આપણે અહીંયા પુલ કે ન્યાય તે બધા એવા ફોટા પાડવા આવે અહીંની ફેમસ જગ્યા છે. બધા લોકો અહીંયા આવીને અહીંની સિંહની પણ ખૂબ આગાહી છે. અમે ત્યારે પણ રાત્રિના સમયે પાવકવન બંધ કરી દેવામાં આવે 6:30 ત્યારે કારણ કે સિંહ ને એવું બધું આવી જાય સિંહ દીપડા એટલે આ એવી જગ્યા છે જો ને જ્યાં શાંત જ રહે ત્યાં સિંહ ને દીપડા તો આવ્યા જ કરે આમ ને તેમ. રાત્રિના સમયે તો એ બહુ કેવડાવે જો ને આપણે એ જગ્યા એટલે અહીંયા તો બચીને રહેવું પડે. જો કેવી જગ્યા છે અહીંયા તો સિંહ ને દીપડાને આવું જ જોવે ને જંગલ જેવું એકદમ જંગલ જેવું જ છે અહીંયા. સિંહ ને દીપડા રાત્રિના સમયે હું જરા દિવસના સમયે પણ દેખાય. બીક તો લાગે છે એકલા આવ્યા છે એટલે હવે હું પાછા વળી જાય સમય રહેતા અત્યારે બીક તો લાગે એટલે પાછું વળી જવું પડે. આ જગ્યા જો કોઈ છે નહીં આપણે એકલા અહીંયા આવ્યા છીએ વ્લોગ બનાવવા તો વ્લોગ બનાવો છો તો આવવું તો પડે જ તે અહીંયા. એટલે જોવો ને કેવી શાંત જગ્યા છે. હા એટલે કોઈ નહીં. હવે પાછા પુલની બહાર નીકળી જાય છે કેમ કે હવે પાછી આપણે બીજી એકાદી જગ્યા આવી ત્યાં જઈને પાછા આપણે વ્લોગની શરૂઆત કરવી. અત્યારે પુલની બહાર આવી જાય છે. હવે આપણે બીજી કંઈક જઈએ જ્યાં જઈને આપણને જગ્યા જોવા મળે છે ત્યાં જોઈ. હવે પાછા થોડાક આગળ જઈએ બધા અહીંયા જાય છે ઉપર ચડે છે આપણે જોઈ લેવી કે ઉપર શું છે. ઉપર કાંઈક જોવા મળે તો પાછા આપણે ત્યાં વ્લોગ ઉતારીએ. ત્યાં લગી આપણે ઉપર ચડવી છે. જુઓ તો આ ઉપર ચડવાનું છે. આ આપણા પાવકવનનું આરોગ્ય વન જ્યાં બધા એવા વૃક્ષો ઉગાડવા આવે છે જેનાથી આપણે આરોગ્ય માટે સારું અને અહીંયા માતાજી જય માતાજી જય માતાજી. આમ તો આ પાવકવન એક ફૂલફૂલિયા જેવું છે કે ક્યાં અંત જ ન આવે. બધી જ બાજુ બધી જગ્યા રસ્તા જ છે ક્યાં અંત આવે એવું છે જ નહીં. હવે આગળ આપણે જઈએ કે જ્યાં બાળકોને નાના છોકરાઓ કે જે લોકો પાલીતાણા રહેતા હોય બધા પાવકવન આવે બધા લોકો જાણીતા છે. અહીંયા આગળ એક બાળકો માટે રમવા જેવું હિંચકા ઉચ્ચક નૃત્ય ઘસરપટ્ટી એવું વગેરે વગેરે વસ્તુ છે તેની આપણે ત્યાં પણ જઈએ અને જોઈ લઈએ છીએ. જ્યાં આપણે નાના હતા તે બધા વિદ્યા બુકની અંદર રાખતા અમે બધા તો રાખતા તમારે કઈ ખબર નહીં. આની અંદર વિદ્યા રાખવાથી માનતા કે વિદ્યા મળે આપણને પણ આપણે બુકની અંદર રાખતા ને વિદ્યા મળતી તે આપણને એટલે આપણે આ લોકો બુકમાં રાખતા અને જો ને આને વિદ્યાના વૃક્ષ કહેવાય. આ બધા વૃક્ષો એવા છે પણ અહીંયા આપણે તોડી ન આવી સીસીટીવી કેમેરાની નજરની અંદર હોય એટલે તોડાય તો નહીં. હેલો મિત્રો, તો આપણા પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય